મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિનની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજા વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે। ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી શ્રી લોહાણા મહાજન, મોરબીના ખજાનચી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ રાજાએ તેમના જન્મદિનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી હતી। આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદસ્તે પ્રસાદ વિતરણ કર્યું। પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે, ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજાએ સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે। તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગિરીશભાઈ ઘેલાણી, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાજ, ચંદ્રવદનભાઈ પૂજારા, કિશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચક, નીરવભાઈ હાલાણી, કિશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની, સંજયભાઈ હિરાણી, સુનિલભાઈ પૂજારા, મનીષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડી ભમર, દિનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિનની શુભકામના પાઠવી અને દરેક સમાજે આવી રીતે જન્મદિવસ ઉજવવો જોઈએ, બીજા ખોટા ખર્ચ કરવાથી બચવું જોઈએ, પૈસા આવા સેવાના કામમાં વાપરવા જોઈએ। લોહાણા સમાજના અગ્રણી હરીશભાઈ રાજાએ જલારામ બાપા તેમજ ખૂબ આપે તેમના પરિવારની રક્ષા કરે। જલારામ બાપા હરીશભાઈ રાજાને ખૂબ ખૂબ અભિનંદન। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી કાંકરેજ।